આજે વાત કરવી છે એક પક્ષીની, જે રણમાં ખૂબ જ ખરાબ હાલતમાં જીવન જીવી રહ્યો હતો. તેની પાંખો કપાઈ ગઈ હતી. તે એવી જગ્યાએ હતો કે ના ત્યાં તેની પાસે પીવાનું પાણી હતું અને પાંખોના અભાવે ક્યાંય ઉડીને જઈ શકતું પણ ન હતું. એવું લાગતું હતું કે તે પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. એક દિવસ તેણે ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીને આકાશમાં ઉડતા જોયા. તેણે ગરુડજીને બોલાવ્યા અને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો ગરુડજીએ ઉત્તર આપ્યો કે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું. તો તે પક્ષીએ કહ્યું કે મારું ખાલી એક કામ કરજો. સ્વર્ગમાં જઈને દેવરાજને પૂછજો કે મારે હજી ક્યાં સુધી આ તકલીફ સહન કરવાની છે. ગરુડજીએ પૂછ્યું કે હું તમારો પ્રશ્ન જરૂર પૂછીશ. ગરુડજી પણ તે પક્ષીની તકલીફ જોઈ ન શક્યા. તે તો સ્વર્ગમાં પહોંચ્યા અને નારદજીને પૂછ્યું કે કળિયુગમાં જ્યારે કોઈ જીવને તકલીફ પડે ત્યારે તેની તકલીફનો અંત ક્યારે આવશે તે કેવી રીતે ખબર પડે? પૃથ્વી લોકમાં એક પક્ષી ઘણી તકલીફમાં છે. તેની પાંખો કપાઈ ગઈ છે. તે જળ વગર તડફડિયા મારી રહ્યો છે. ત્યારે નારદજીએ તેને કહ્યું કે હું એક મંત્ર આપું છું. જેવી પણ સ્થિતિ આવે તે પક્ષીને કહેજો કે વારંવાર તે મંત્ર બોલતો જ રહે. તેનાથી તેની તકલીફ દૂર થઈ જશે. નારદજીએ કહ્યું કે તે પક્ષીને કહેજો કે જ્યારે પણ તકલીફ પડે ત્યારે બોલવું કે ભગવાન તારો આભાર. ગરુડજીએ તો આ સંદેશો તે પક્ષીને પહોંચાડી દીધો. તે રણમાં પાંખ વગર નીચે ગરમ રેતી પર પડતો ત્યારે બોલતો કે પ્રભુ તારો આભાર. જ્યારે તે જળ શોધતો ને તરસ લાગતી ત્યારે પણ તે બોલતો કે પ્રભુ તારો આભાર. પક્ષીના આ શબ્દો સાંભળીને વિષ્ણુ પ્રસન્ન થયા અને ધીમે ધીમે તેની તકલીફ દૂર થઈ. આ વાત એ શીખ આપે છે કે ક્યારે ભગવાને તમારી તકલીફ માટે ફરિયાદ ન કરો. હંમેશા તેમનો આભાર માનો, કારણ કે તકલીફ તો તમારે કર્મ અનુસાર સહન કરવાની જ છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો. જીવનનો ઘણો ભાર હળવો થઈ જશે.